બીજી તરફ બાજવા, કરોડિયા અને ઉંડેરાના અનેક વિસ્તારો પાણીમાં ગળાડૂબ જોવા મળ્યા. એકધારા વરસાદથી બાજવા, કરોડિયાના તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેના પરિણામ સ્વરૂપે બાજવા કરોડિયાનો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે. ઘૂંટણસમા પાણીને કારણે રાહદારીઓને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. કરોડિયાની અનેક સોસાયટીઓમાં પણ પાણીમાં છે. બાજવાના રેલવે વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ફરી એકવાર ભરાઈ ગયા હતા. 39 જેટલી સોસાયટીઓ પાણીમાં ગળાડૂબ થતા રહીશોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. સ્થાનિક રહીશોએ તંત્ર પર પ્રહારો કરતા 10 કલાકમાં પાણીનો નિકાલ નહીં થાય તો બંધ કરી દેવાયેલ 603-604 બ્લોકને તોડી પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમસ્યા તો ઘણા વર્ષોથી છે, પણ આ વખતે જે રેલવે તંત્રએ અમારા જતા જે પાણીને 604 નંબરનું નાળું છે ત્યાં આગળ માટી નાખીને એ લોકોએ 2 થી 2.5 મીટર ઊંચો પહાડો કરી દીધો છે. એના લીધે આ વર્ષે સમસ્યા વધુ વધી છે. બાકી ઘણા સમયથી આ સમસ્યાઓ તો ચાલી જ રહેલી છે, પણ જે રેલવે તંત્રએ અત્યારે જે ઘોર અન્યાય કર્યો છે અમારા પ્રત્યે, અને જે અમે લોકો એમનું પાણી કાઢવા માટે આઉટલેટ કહેતા હતા એ ખોલી આપ્યું. જ્યારે ડીઆરએમ સાહેબ, એમના એસઓ રંજન સાહેબ એ બધા ત્યાં આવીને એમણે એવી અમને પ્રોમિસ નોટ આપી કે અમે આઉટલેટ ખોલી નાખો તો અમે ઇનલેટ ખોલી નાખીશું. જ્યારે આઉટલેટ ખોલ્યા પછી પણ આ સમસ્યા, એમની જે ઇનલેટ ખોલવાનું હતું ત્યારે અત્યારે કોઈ ફોન નથી ઉઠાવતા કે કોઈ રેલવે તંત્રમાંથી આવીને અમારી જે સમસ્યા હલ કરવાની છે એ નથી કરતા, અને અમારું કોઈ ધ્યાન આજની તારીખમાં આપવા માટે નથી બાજવામાંથી કે નથી અમારા ધારાસભ્યો કોઈ જોવા માટે આવે છે. અને અત્યારે એવી સમસ્યા પેદા થાય છે કે જે આજુબાજુના જે પાણીના વિસ્તારોમાંથી જે પાણી આવે છે એ લગભગ મને એવું લાગે છે કે તંત્ર દોડતું ત્યારે થશે કે જ્યારે રોગચાળો ફાટી નીકળશે, કે જ્યારે માણસો બીમાર થશે, જ્યારે મરવાની પરિસ્થિતિ આવશે ત્યારે જ આવશે. જોઈ રહ્યા છો કે બાજવાની અંદર દર વર્ષે આ જ પરિસ્થિતિ પાણીથી ભરાઈ જાય છે. તમામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. એનું કારણ એક જ છે કે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરકારી તંત્રને. કલેક્ટર આવે છે, તાલુકા વિકાસ અધિકારી આવે છે, પરંતુ આનો કોઈ નિકાલ થતો નથી. એનું કારણ એક જ છે કે 603 અને 600 નંબર, નાળા નંબર 604 એ બંનેમાંથી પાણીનો નિકાલ થાય છે, પણ વાસ્તવમાં જે રેલવે છે, રેલવેના કારણે એ પોતે અંદર માટીનું પુરાણ કરેલું છે અને એના કારણે આ પાણી અટકી જાય છે અને પાણી જતું નથી, જેથી કરીને આ પાછળની તમામ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. તો સરકારી તંત્ર જે સુધી જાગે નહીં ત્યાં સુધી આ કામ થવાનું નથી. બીજું કે તમે અગાઉ 4-5 દિવસ પહેલા જે વરસાદ પડ્યો અને એના બીજા દિવસે તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલેદાર સાહેબ શ્રી, પછી રેલવેના ડીઆરએમ સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, બધા ઘણા બધા આવ્યા હતા અને પંચકાસ કરવામાં આવ્યો હતો કે ભાઈ અમે બહારનું સાફ કરાવી નાખ્યું, પણ એ લોકો રેલવેની અંદરની સાઈડમાં જે કચરો ભરાઈ રહ્યો છે એ સાફ કરતા નથી અને એના કારણે આ પાણી ભરાઈ રહે છે. જ્યારે ઉંડેરાના માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા. આ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને કારણે ઉંડેરાના માર્ગો બેટ બન્યા હતા. માર્ગો અને સોસાયટીઓના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.